આપણે છે ગ્રસ્તાશ્રમમાં છે કે આ સંસારમાં છે કે આપણે જરા સારું મકાન હોય, થોડી સારી આપણી મિલકત હોય, સારો આપણો ધંધો હોય, સારી આપણી અનુકૂળતા હોય, પણ એનાથી વધારે અપેક્ષાઓ આપણી હોય કે આ પ્રમાણે હું પણ જે સારામાં સારા દુનિયામાં બધા નામો આવે છે ને પૈસાદારોની અંદર, એમાં મારું નામ આવવું જોઈએ. હવે એની પછાડે ગાંડો થાય અને પછી એ ના મળે તો નિરાશ થાય. આપણી એટલી ઈચ્છા રાખવાની જરૂર નથી. ભગવાન ઈચ્છાથી મહેનતને પુરુષાર્થ જરૂર કરો, અને મહેનત પુરુષાર્થ કરતાં ભગવાનનો આશરો રાખીને ભજન કરતાં જે કંઈ મળે, જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનો. સંતોષ એ સદા સુખી. પણ તમે ઈચ્છા કર્યા જ કરો, ઈચ્છાઓ વધ્યા કરશે. કદાચ એ બધું આપી દે ભગવાન તો પછી એથી વધારે કોકનું જોઈએ તો પાછો વિચાર આવે. એમાં પાછો વિચાર થાય કે આવું મળે તો સારું. એટલે આપણી ઈચ્છા અપેક્ષાઓને લઈને દુઃખી આપણે છીએ. દુઃખી ભગવાન કરતા નથી, પણ આપણી અપેક્ષાઓ વધારે પડતી છે. તો ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની અને આપણે જે આપણું જીવન જીવીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં.